ભરૂચ જિલ્લામાં નર્મદા તટે આવેલા જનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્ય નીતા માછીની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જોકે તંત્રને આવેદનપત્ર આપ્યા બાદ પણ જોખમી હોડીઘાટ ધમધમી રહ્યો હોવાના વિડીયો વાયરલ થયા છે. ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે મેળાનું આયોજન હોય જેથી ફેરાવાથી બચવા લોકો હોડી મારફતે મુસાફરી કરતા હોય છે. હાલ તો વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલા કરતાં પણ વધુ મુસાફરો અને મોટરસાયકલ પણ વધુ જોખમી રીતે લઈ જવામાં આવે છે. જોકે આ વિડીયો વાયરલ થતાં જ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આ મામલે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે જરૂરી પગલાં ભરવામાં આવે તો વડોદરા હરણી બોટ દુર્ઘટના જેવી ઘટના બનતા અટકી શકે તેમ છે.